મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર, 50થી વધુ મહિલાઓ અને પુરુષોએ કર્યો વિરોધ. રોડ, ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત. ભાજપ મોદી સામે કોઈ વિરોધ નથી. સરપંચ અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી દ્વારા ગામને વિકાસથી વંચિત રખાયું. ગામના વિકાસ માટેના વાયદા પૂર્ણ નહીં થતા આક્રોશ. મતદાન પહેલા બાહેંધરી ન અપાય તો ગ્રામજનો નહીં કરે મતદાન. હું જીતપુર ગામનો વતની છું. મારું નામ કનુભાઈ જીવાભાઈ પાટીલ છે. છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે. જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ, રસ્તા, ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી. ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી. અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી, પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે. કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈપણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન આપેલ છે. તે બાબતનું કામ છેલ્લા 10-15 વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે. જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જેતપુર ગામના વડીલો, યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરશે, જેની સરકારે આ બાબતની